અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એવા સેટેલાઇટના શિવરંજની બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં આજે આગ લાગવાની ઘટના બની હતી। બપોરના સમયે બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં આવેલા કેબિનના ઉપરના ભાગે અચાનક જ કોઈ કારણોસર આગ લાગતા પેસેન્જરો અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી। આગ લાગી તે સમયે બે બસો પણ પેસેન્જરને ઉતારવા માટે ઊભી હતી, ત્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। કણભામાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂની 25,793 બોટલ સાથે 3 આરોપીની ધરપકડ કરી છે। ચૌલજ ગામમાં મંદિરની પાછળની ખુલ્લી જગ્યામાં બુટલેગરોએ છેલ્લા 1 મહિનામાં ત્રીજી વાર આટલો જંગી દારૂ રાજસ્થાનથી મંગાવીને સપ્લાય કર્યો હતો, ત્યારે પોલીસે બાતમીના આધારે અહીં દરોડો પાડી ભિયાદેવા ચૌધરી, આનંદ શાહ અને દિનેશ ઝાલાને ઝડપી લઈ દારૂનો મોટો જથ્થો કબજે કર્યો છે। પોલીસે અહીંથી દારૂ ઉપરાંત ટ્રક અને 2 કાર તેમજ રિક્ષા સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે પોલીસને જોઈને 2 બુટલેગરો ભાગી જવામાં સફળ રહ્યા હતા। ગાંધીનગરના નિર્માણને દાયકાઓ વીતી ગયા હોવા છતાં શહેરની હદમાં ભેળવી દેવાયેલા 7 ગામોના પ્રશ્નો આજે પણ યથાવત રહ્યા છે। ઇન્દ્રોડા, બોરીજ, ધોળાકુવા, આદિવાડા, ફતેપુરા, પાલજ અને બાસણ ગામના હજારો પરિવારો છેલ્લા 63 વર્ષથી પાયાની સુવિધાઓ અને કાયદેસરના રહેઠાણ માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે આજે વધુ એક વખત અસરગ્રસ્ત ગ્રામજનોએ ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન યોજી પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા સરકાર સમક્ષ માંગણી કરી હતી। ગ્રામજનોએ જણાવ્યું હતું કે સરકાર આ પાયાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ નહીં લાવે તો આગામી સમયમાં ઉગ્ર લડતનું રણશીંગું ફૂંકવામાં આવશે।